જેમ માનવ શરીરને જીવંત અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની જરૂર પડે છે, તેમ કોઈ સંસ્થા કે સંચાલિત પ્રણાલીને ટકાવી રાખવા માટે યોગ્ય નિયમો અને માર્ગદર્શિકાની જરૂર પડે છે. અને એ જ રીતે વાવેલા પાકને વધવા અને ઉત્તમ ઉત્પાદન આપવા માટે યોગ્ય પોષણ, પાણી, ખાતર, દવા અને યોગ્ય દેખરેખની જરૂર પડે છે. ત્યારે ડીસા તાલુકાના ખેડૂતો આવી જ ખાતર સંબંધિત મુશ્કેલીમાં મુકાય છે. જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ડીસા તાલુકાના ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને ડીસા વિસ્તારમાં સૌથી વધારે બટાકાનું વાવેતર થાય છે અને બટાકાની વાવણી કર્યા બાદ સૌથી વધારે યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતર પૂરતું ન મળતા ખેડૂતો સરકાર પાસે પૂરતું ખાતર મળે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રમાં ડેપો પર ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ રવિ પાકની વાવણી તો કરી છે, પરંતુ રવિ પાક માટે ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને ખેડૂતોનું કહેવું છે કે ડેપો પર ખાતર લેવા માટે ધક્કા ખાય છે, પરંતુ એક બોરી ખાતર મળતું નથી. તો બીજી તરફ રવિ પાકને જીવિત રાખવા માટે ખાતર પાકમાં નાખવું ખૂબ જ જરૂરી છે. જો ખેડૂતોને ખાતર સમયસર નહીં મળે તો પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી છે. તો દર વર્ષે ખાતરની અછત સર્જાતી હોય છે, ત્યારે આ વખતે પણ શિયાળામાં રવિ પાકની વાવણી બાદ ખેડૂતોને ખાતર નાખવા માટે ખાતરની જરૂર છે. ત્યારે ખાતર ન મળતા ખેડૂતો ડેપો બહાર લાઈનમાં ઉભા રહ્યા છે અને છેલ્લા 3-4 દિવસથી ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે. તો સવારથી સાંજ સુધી ખાતર માટે ડેપો બહાર ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે અને ખેડૂતો ભાડા ખર્ચીને ડેપો ખાતે પહોંચી રહ્યા છે. પરંતુ ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ખાતર ન મળતા આર્થિક ખર્ચ ઉઠાવ્યા બાદ ખેડૂતોને ઘરે પરત ફરવું પડે છે. તો આ સાથે જ ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદે અમારી કમર તોડી નાખી છે અને તેનો માર અમે વેઠી ચૂકેલા છીએ. ત્યારે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો હવે ખાતર ન મળતા ફરી પાકમાં મોટું નુકસાન થવા માટે ચિંતિત બન્યા છે. અને ખેડૂતોનું કહેવું છે કે અગાઉ પણ કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. તો બીજી તરફ મોંઘા ભાવના બિયારણ લાવી અને આર્થિક ખર્ચ ઉઠાવ્યા બાદ વાવેતર કરવામાં આવ્યું છે. જોકે આ વાવેતર માટે હવે ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. અને ખેડૂતોનું એવું પણ કહેવું છે કે ખાતર નહીં મળે તો મોંઘા ભાવના બિયારણ અને મહા મહેનતે વાવેલા રાયડો, ઘઉં સહિતના પાકો નષ્ટ થશે. તો પાલનપુર, ડીસા, ધાનેરા સહિતના મોટા સેન્ટરો પર પણ ખાતરની અછત જોવા મળી રહી છે. અને આ સાથે જ ખાતરની અછત વચ્ચે ખેડૂતોની લાઈનો જોવા મળી રહી છે. તો સવારથી જ સાંજ સુધી તડકામાં ખેડૂતો ઉભા રહેવા મજબૂર બન્યા છે અને ખાતર લેવા માટે મથામણ કરી રહ્યા છે. જોકે તેમ છતાં ખાતર લીધા વગર ખેડૂતોને ઘરે પરત ફરવું પડે છે. તો એક તરફ બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને રવિ પાક માટે જરૂરિયાત મુજબનું ખાતર ઉપલબ્ધ હોવાનું જણાવાઈ રહ્યું છે. અને તેમનું કહેવું છે કે હાલમાં ખેડૂતોને જે ખાતરની જરૂર છે તે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે અને આ ખાતર ખેડૂતોને મળી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં પણ વધુ ખાતરની જરૂરિયાત હોય તેવું આયોજન કરવામાં આવ્યું છે. અને એટલે કે જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી ખેડૂતોને ખાતર માટે કોઈ તકલીફ ન હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. તો હાલમાં જરૂરિયાત મુજબનું ખાતર ખેડૂતોને મળી રહેતું હોવાનું પણ જિલ્લા ખેતીવાડી અધિકારી કહી રહ્યા છે. તો બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ખેતીવાડી અધિકારીની વાત અને ખેડૂતોની વાતમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એટલે કે ખેડૂતોનું કહેવું છે કે ખાતર મળી રહ્યું નથી અને ધક્કા ખાવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ ખેતીવાડી વિભાગ પૂરતું ખાતર હોવાની વાત કરી રહ્યું છે. ત્યારે ડેપો બહાર ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનોના દ્રશ્યો શું ખેતીવાડી વિભાગના ધ્યાને આવ્યા નહીં હોય કે પછી હકીકતથી ખેતીવાડી વિભાગ જ અજાણ છે, તે હાલ અણિયાળા સવાલ ઉભા થયા છે. તો આ સાથે જ ખેડૂતો પાસેથી સાંભળીએ ખાતર માટે કેવી પડી રહી છે મુશ્કેલી. અમારે બટાકાનું બનાસકાંઠા મોટા પાયે વાવેતર થાય છે. હવે એરિયાની અછત છે. અત્યારે એરિયા તરત જોવે છે. આ બટાકા જોઈ રહ્યા છો તમે. બટાકા ખાતર માગે છે પણ ખાતર મળતું નથી. અને લોકો કે એરિયા ઘણું આવ્યું છે. એગ્રોવાળા કોઈ એરિયા હાલતા નથી. અને આલે તો એક કટો ના વાપરવાનું, એક કટો હાલે ને એના ઉપર નેનો હાલે છે. અમારા ખેડૂતને વચ્ચે જ આવવાનું, મરવાના વારા છે. અને ખેડૂત એક જગતનો તાત કહેવાય. દાઢ, તડકો, વરસાદ હોય, ગમે પરિસ્થિતિમાં ખેડૂત આટલું બધું પકવી ના લે તો ખેડૂતની કોઈ ઓફળવાળો નથી. સરકાર કે અમે આટલું સહાય કરે, કોઈ સહાય ખેડૂતનો કોઈ સહાય કરતું નથી. આ મીડિયાને ખૂબ ખૂબ આભાર કે અમારા સુધી અવાજ પહોંચાડ્યો. એટલો ખૂબ અમારે એરિયાની ખૂબ જરૂર છે સાહેબ, પણ એરિયા મળતું જ નથી ને. એરિયા કેટલા બુકો એરિયા મળે. આ બટાકાનો હાલ જરૂર છે તરત. અને બનાસકાંઠામાં સૌથી વધારે એરિયાની જરૂર છે. બટાકાનું વાવેતર એટલે એરિયાની જરૂર પડવાની. નાનો હોય ખેડૂત કે મોટો ખેડૂત, ભાઈ તમે આવીને વાત કરજો. એરિયા ખાતર મળે છે? હાલ હવે મેં બટાકાનું વાવેતર કરેલું છે. હાલ યુરિયા ખાતરની જરૂર છે. રવિ પાક હોય કે બટાકાનો હોય, શિયાળાની અંદર સૌથી વધારે એરિયાની જરૂર પડે. અને સરકારે એમ કહે છે કે અમે 2022-25ની અંદર ખેડૂતની બમણી આવક કરતા હોય કહેતા હતા. મોદી સાહેબ આપણે કહેતા હતા. આજ એરિયા ખાતર જ મળતું નથી ખેડૂતને. બમણી આવકની તો વાત છોડો તમે. આજ ખેડૂત એટલો બધો પીલાઈ રહ્યો છે, એટલો બધો મરી રહ્યો છે, કોઈ સીમા નથી. આજ ખેડૂતને એક જ આરો છે, મરવાનો. એના સિવાય કોઈ આરો નથી ખેડૂતને. મગફળી તો વાવેતર કરે, બીજું ત્રીજું, એને કોઈ એરિયા ખાતર નથી મળતું.
અને એરિયા ખાતર મળે તો એની યારે બીજું કોઈ બોટા લાલે બીજું ત્રીજું, એટલે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. અમારી સૌથી પહેલી માગણી છે કે ખેડૂતને એની જરૂરિયાત પેલું એરિયા ખાતર વધારે પ્રમાણમાં મળવું જોઈએ, એની જે જરૂરિયાત છે એ પ્રમાણે. વધુ વિગતે સાંભળીએ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસેથી. બનાસકાંઠા જિલ્લામાં વાત કરીએ તો હાલ ખાતર ઉપલબ્ધિમાં જ મેઇન જે ખાતર રબી સિઝનમાં વાવેતર થયું છે, લગભગ આપણા બનાસકાંઠા જિલ્લામાં 5 લાખ હેક્ટર ઉપર રબી પાકોનું વાવેતર થયું છે, જેમાં ખેડૂતોએ જુદા જુદા પાકો જેવા કે રાઈ પાક છે, બટાટાનો પાક છે, આ ઉપરાંત જે ખરીફ સિઝનના જે દિવેલા પાક છે, કપાસના પાકો પણ હાલ સ્ટેન્ડિંગ પોઝિશનમાં છે. તો આ તમામ પાકો માટે જે હાલ યુરિયા ખાતરની બાબતમાં વાત કરીએ તો લગભગ સમગ્ર જિલ્લા બનાસકાંઠા જિલ્લામાં 3714 મેટ્રિક ટન જેટલું ખાતર હાલ બનાસકાંઠાના જુદા જુદા તાલુકામાં ઉપલબ્ધ છે, જેમાં ખાસ ડીસા તાલુકો જે કહેવાય, ડીસા તાલુકો એક પોટેન્શિયલ તાલુકો આપણા ખેતીવાડીમાં કહેવાય. ડીસા તાલુકામાં પણ જે બટાકાનો વિસ્તાર છે, તો બટાટાના વિસ્તાર માટે પણ હાલ ખેડૂતોને જે ખાતરની ડિમાન્ડ ઊભી થતી હોય તો બનાસકાંઠા જિલ્લામાં પણ લગભગ ડીસા તાલુકાની લગભગ આપણી જોડે 1000 મેટ્રિક ટન જેટલું યુરિયા ખાતર હાલ અવેલેબલ છે. આ ઉપરાંત આવનાર આગામી સમયમાં પણ જે ઇફકો ને GSFC જેવી કંપની છે એના દ્વારા રેકનું આયોજન કરેલ છે, જે ટૂંક જ સમયમાં આ ખાતર આપણને ઉપલબ્ધ થશે અને આ ખાતર આપણે રેક મારફત બાય ટ્રાન્સપોર્ટ જુદા જુદા સેન્ટરો ઉપર જુદા જુદા તાલુકાઓમાં ખેડૂતોને આપવામાં આવશે. આમ સમગ્ર જિલ્લામાં વાત કરીએ તો આ મુજબ ખાતરની વિતરણની વ્યવસ્થા આપણે હાલ ગોઠવેલ છે અને સઘન મોનિટરિંગ જે ડિપાર્ટમેન્ટ છે કૃષિ વિભાગ તરફથી આ બાબતે થઈ રહેલું છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.